હેલો એવરીવન, ઇટ્સ યોર જીસેટ કોચ ડોક્ટર હેમાંગી. આજનું આપણું લેક્ચર છે પેપર 2 કોમર્સનો યુનિટ નંબર 3 વ્યાપારનું અર્થશાસ્ત્ર એટલે કે બિઝનેસ ઇકોનોમિક્સ એનું લેક્ચર 1. તો સૌથી પહેલા તો આપણે સમજીશું કે આ બિઝનેસ ઇકોનોમિક્સ એટલે કે વ્યાપાર અર્થશાસ્ત્ર છે શું. તો એના અર્થમાં એ સમજવાનું છે કે આ જે વ્યાપાર અર્થશાસ્ત્ર છે એ અર્થશાસ્ત્રની એક એવી શાખા છે જે વ્યવસાયિક એકમની અંદર, વ્યવસાયિક એકમ એટલે કે વ્યાપારી એકમ, ઓકે, એની અંદર નિર્ણય લેવાની પ્રક્રિયામાં એકમલક્ષી અર્થશાસ્ત્રના સિદ્ધાંતોનો ઉપયોગ કરે છે. તે અત્યંત વ્યાવહારિક અને ક્રિયાલક્ષી છે. આને હજુ બ્રોડમાં સમજીએ, બરાબર. એકદમ સરળ ને સારી ભાષામાં એને જો સમજવાનો પ્રયાસ કરીએ તો અર્થશાસ્ત્ર એટલે કે ઇકોનોમિક્સ આપણે ભણી ગયા છીએ, બરાબર. અને જે પરંપરાગત ઇકોનોમિક્સ હોય છે ને, ઓકે, એ શું હોય છે તો એ આખો દેશ કેવી રીતે વર્તે છે અથવા તો બજાર સિદ્ધાંતોમાં કેવી રીતે કામ કરે છે તેનો અભ્યાસ કરે છે, ઓકે. એટલે જે પરંપરાગત અર્થશાસ્ત્ર હોય છે ને આખા દેશની વાત કરે છે, ઓકે, એનો અભ્યાસ કરે છે. જ્યારે વ્યાપાર અર્થશાસ્ત્ર એ સંપૂર્ણપણે પેઢી એટલે કે ફર્મ પર કેન્દ્રિત હોય છે. એટલે કે આખા દેશમાં જે ફર્મ્સ કામ કરતી હોય છે ને, બરાબર, જે વ્યાપાર કામ કરતું હોય છે, જે પેઢીઓ કામ કરતી હોય છે તેના પર તે કેન્દ્રિત હોય છે. અને તે આદર્શલક્ષી એટલે કે નોર્મેટિવ છે, જેનો અર્થ શું થાય છે કે તે માત્ર એટલું નથી દર્શાવતું કે શું થઈ રહ્યું છે એટલું આપણને નથી કહેતું, પરંતુ કઈ કઈ બાબતોનું માર્ગદર્શન આપે છે, ઓકે. કેવી બાબતોનું આપે છે? દાખલા તરીકે કોઈ પેઢી છે એને મહત્તમ નફો મેળવવો હોય, પછી ખર્ચ ઘટાડવો હોય અથવા તો વ્યાપારનો યોગ્ય વિકાસ કરવો હોય, આ બધા શું છે? વ્યાપારના લક્ષ્યો છે. તો આ લક્ષ્યો તે કેવી રીતે પ્રાપ્ત કરશે એના માટે તે શું કરવું તેને જોઈએ એનો સમાવેશ અહીં થાય છે, એટલે કે એ આપણને સમજાવે છે. હવે આ જે બિઝનેસ ઇકોનોમિક્સ છે એટલે કે વ્યાપારનું અર્થશાસ્ત્ર, એનું કાર્યક્ષેત્ર અથવા તો વ્યાપ શું છે, એનું સ્કોપ આપણે જાણવાનું છે, ઓકે. તો એનો એક સિમ્પલ મતલબ સમજીએ કે આનો મતલબ શું, કાર્યક્ષેત્ર એટલે કે આ બિઝનેસ ઇકોનોમિક્સ છે એમાં કઈ કઈ બાબતો સમાવિષ્ટ થઈ જાય છે, ઓકે. તો અહીં આપણને શું કીધું છે કે આનું કાર્યક્ષેત્ર એટલે કે એવા ચોક્કસ ક્ષેત્રો અને વ્યાપારી સમસ્યાઓ જ્યાં આર્થિક સિદ્ધાંતો લાગુ કરવામાં આવે છે. આપણે તેને વ્યાપકપણે બે ભાગમાં વહેંચી શકીએ છીએ, ઓકે. એટલે આના પણ પાછા બે ભાગ પડશે. કયા ભાગ પડશે? તો એક પડશે ઇન્ટરનલ, ઓકે, જેને કહેવામાં આવે છે માઇક્રો, અને બીજું છે એક્સટર્નલ, જેને કહેવામાં આવે છે મેક્રો, ઓકે. તો ગુજરાતીમાં છે આંતરિક એટલે કે એકમલક્ષી બાબતો અને બાહ્ય એટલે કે સમગ્રલક્ષી બાબતો. હવે આ બંનેને આપણે એક એક કરીને સમજીશું. સૌથી પહેલા તો ઇન્ટરનલ ઇશ્યુઝ, ઓકે, એટલે કે આંતરિક અથવા એકમલક્ષી બાબતો. હવે આ શું છે? તો આ એવા પરિબળો છે કે જે સીધા સંચાલકો એટલે કે મેનેજમેન્ટના નિયંત્રણમાં હોય છે, અને વ્યાપાર અર્થશાસ્ત્ર આ આંતરિક કોયડાઓ ઉકેલવામાં મદદ કરે છે. હવે આ શેમાં મદદ કરે છે? તો ભાઈ સૌથી પહેલા તો માંગનું વિશ્લેષણ અને અંદાજ લગાવવામાં મદદ કરે છે, ઓકે. એટલે કે ગ્રાહકોની પસંદગીને કયા પરિબળો અસર કરે છે તે સમજવું અને ભવિષ્યના વેચાણની આગાહી કરવી, આ બધામાં મદદરૂપ થાય છે. બીજું કે કેવી રીતે? તો ભાઈ અમુક વખતે શું થાય છે કે કોઈ વેપારી પોતાની શોપ પર માલનો સ્ટોક કરે છે, ઓકે, અને સ્ટોક જો એ એમને એમ જ કરી દેશે, એ જાણે નહીં કે બજારમાં આ વસ્તુની માંગ કેટલી છે, ઓકે. તો થઈ શકે છે કે જો એ વધારે પડતો માલ મંગાવી લેશે, બરાબર, અને સામે એટલી માંગ નહીં હોય તો માલનો ખોટો ભરાવો થશે, અથવા તો બજારમાં માંગ હશે એના કરતા એ ઓછો માલ મંગાવશે તો શું થશે? એને ગ્રાહકો ગુમાવવા પડશે, ઓકે. તો જો માંગનો ચોક્કસ અંદાજો વેપારી લગાવી શકશે તો શું થશે? તો એની પાસે વેચાયા વગરના માલનો ભરાવો નહીં થાય અથવા તો માલની અછતને કારણે ગ્રાહકો ગુમાવવા નહીં પડે. બીજું શું છે? ખર્ચ અને ઉત્પાદન વિશ્લેષણ. તો કોઈ પણ વસ્તુ કે સેવાનું ઉત્પાદન કરવાની સૌથી કાર્યક્ષમ રીત નક્કી કરવી, ઓકે, એ પણ આના દ્વારા સમજી શકાય છે
કે આમાં શેનો સમાવેશ થાય છે? આમાં સાધનો જેમ કે શ્રમ અને કાચો માલનું યોગ્ય મિશ્રણ નક્કી કરવું અને ઉત્પાદન વધવાની સાથે ખર્ચમાં કેવા ફેરફાર થાય છે તે સમજવાનો પણ અહીં સમાવેશ થાય છે. ત્યાર પછી કિંમત નિર્ધારણના નિર્ણયો અને નીતિઓ. હવે આમાં શું કે છે? તો આ વ્યાપારનો સૌથી મહત્વનો ભાગ છે. ઓકે, શું કે છે? તો ભાઈ વ્યાપાર અર્થશાસ્ત્ર બજારના માળખા અને ગ્રાહકની કિંમત પ્રત્યેની સંવેદનશીલતાના આધારે કિંમત નિર્ધારણની વ્યૂહરચના નક્કી કરવામાં મદદ કરે છે. હવે બજારના માળખા એટલે કે માર્કેટ સ્ટ્રક્ચર્સ હોય છે, બરાબર? એ માર્કેટ સ્ટ્રક્ચર્સના આધારે કિંમત નિર્ધારણ પણ અલગ અલગ રીતે થાય છે, આપણને ખબર છે. તો એ કિંમત નિર્ધારણની વ્યૂહરચના નક્કી કરવામાં પણ આ મદદ કરે છે. કેવા કેવા પ્રકારના હોય છે આ જે માળખા કે સ્ટ્રક્ચર છે? તો ભાઈ મોનોપોલી, ઓલિગોપોલી, પરફેક્ટ કોમ્પિટિશન, ગુજરાતીમાં ઈજારો છે, અલ્પહસ્તક ઈજારો અથવા તો પૂર્ણ હરીફાઈ. હવે અહીં હું તમને એક પ્રશ્ન પૂછવા માંગુ છું કે આ જે માર્કેટ સ્ટ્રક્ચર હોય છે ને એ 4 પ્રકારના હોય છે. 3ના તો મેં નામ તમને અહીં આપ્યા છે. ચોથું શું છે એ તમારે મને જવાબ આપવાનો છે કોમેન્ટ કરીને. ત્યાર પછી નફાનું સંચાલન. અનિશ્ચિતતાની પરિસ્થિતિઓમાં નફાનું સંચાલન અને આયોજન કરવું. આમાં સમતૂટ બિંદુ વિશ્લેષણનો સમાવેશ થાય છે, જે એ દર્શાવે છે કે વ્યાપાર કયા ચોક્કસ બિંદુએ નુકસાન કરતો બંધ થાય છે અને નફો કરવાનું શરૂ કરે છે. આનો સમાવેશ થાય છે. અને ત્યાર પછી છે મૂડી બજેટિંગનો પણ અહીં સમાવેશ થાય છે, એટલે કે રોકાણના નિર્ણયો. મૂડી મર્યાદિત હોય છે કોઈ પણ વેપાર જોડે. તો વ્યાપાર અર્થશાસ્ત્ર એવું માળખું પૂરું પાડે છે કે જેનાથી એ નક્કી કરી શકાય કે નવી મશીનરી ખરીદવી કે ન ખરીદવી. પછી સંશોધન એટલે કે રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટની વ્યવસ્થા, કે નવી શાખામાં રોકાણ કરવાથી ભવિષ્યમાં સારું વળતર મળશે કે નહીં, એ નક્કી કરવામાં મદદ અહીં મળતી હોય છે, બરાબર? ઓકે. બીજું છે એક્સટર્નલ એટલે કે મેક્રો ઇકોનોમિક ઇશ્યુઝ, બાહ્ય અથવા તો સમગ્ર લક્ષી બાબતો. હવે જેમ આપણે ઇન્ટરનલ બાબતો વિશે વાત કરી કે એના પર સંચાલકોનું કંટ્રોલ હોય છે, અહીં આના કરતા ઊંધું હોય છે. અહીં સંચાલકોનું નિયંત્રણ હોતું નથી. કોઈ પણ વ્યવસાય હોય ને એ ક્યારેય શૂન્યાવકાશમાં કામ નથી કરતો. તેના પર બાહ્ય આર્થિક વાતાવરણની પણ ખૂબ મોટી અસર પડે છે, જેને સંચાલકો નિયંત્રિત નથી કરી શકતા, પરંતુ તેને અનુકૂળ થવું જ પડતું હોય છે સંચાલકોએ. અને વ્યાપાર અર્થશાસ્ત્ર આમાં આ પ્રકારની બાબતોનું વિશ્લેષણ કરે છે. કેવી? તો પહેલા વ્યાપાર ચક્ર એટલે કે ધ બિઝનેસ સાયકલ. શું અર્થતંત્રમાં તેજી છે, મંદી છે કે સુધારણા ચાલી રહી છે? આ ગ્રાહકોની ખરીદ શક્તિ નક્કી કરે છે. બીજું આમાં સમાવેશ થાય છે સરકારી નીતિઓ, કરવેરામાં ફેરફાર, જીએસટી, નાણાકીય નીતિ એટલે કે વ્યાજના દર અને વ્યાપારી નિયમો કોર્પોરેટ કામગીરી અને ખર્ચ પર સીધી અસર કરે છે. અને છેલ્લું બજારના પ્રવાહો, રોજગારીનું એકંદર સ્તર, ફુગાવો એટલે કે મોંઘવારી અને રાષ્ટ્રીય આવકના પ્રવાહો, જે લક્ષિત બજારની ખરીદ શક્તિ બદલી નાખે છે. તો આ હતું એક્સટર્નલ. ઓકે, અહીં આપણું આજનું લેક્ચર પૂરું થાય છે. થેન્ક યુ. લાઈક, શેર, સબસ્ક્રાઇબ અને ક્યાંય ન ખબર પડી હોય તો પ્લીઝ ગીવ યોર ફીડબેક.